આ સત્તાના નશામાં એ દુઃખી પરિવારોની ખબર પૂછવાના બદલે, સાંત્વના આપવાના બદલે અટ્ટહાસ્ય કરતા ધારાસભ્યો જોવા મળે છે। આ બધું જ જોતા એવું લાગે છે કે ગુજરાતમાં ન્યાય મળવો મુશ્કેલ છે। હવે ગુજરાતની જનતાએ સાથે મળીને શાસકોની સામે અવાજ ઉઠાવવો પડશે। જે માણસો 3000 ડિગ્રીમાં પોતાનો જીવ ગુમાવ્યો હશે ત્યારે એની ભલે શું થઈ હશે। મારી માંગ એ છે કે અમારો પરિવાર જે દુઃખી થયો છે આવી રીતે હેમચંદમાં અમારા દિયર ગુમાવ્યા પછી એવી રીતે કોઈનો પરિવાર આવી રીતે દુઃખી ના થવો જોઈએ। સરકાર પાસે તો કોઈ અપેક્ષા નથી, તો જો રાજકોટની પબ્લિક એની દુકાનો હોય, જે હોય કાંઈ પણ મોલ કે જેવું હોય બધી બંધ રાખે 25 તારીખે એક જ દિવસ। પીડિત પરિવારો પોતે રોડ ઉપર ઉતરવું પડ્યું છે। જે પીડિત પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા હોય, જે પરિવાર શોકાતુર હોય, એણે હાથમાં પત્રિકા લઈને નીકળવું પડે એ રાજ્યની પોલીસ અને સરકાર માટે બહુ શરમનો વિષય છે। તક્ષશિલામાં ન્યાય નથી મળ્યો, મચ્છુમાં ન્યાય નહીં, હરણીકાંડમાં ન્યાય નહીં, બોટાદના લઠ્ઠાકાંડમાં ન્યાય નહીં। પડે છે, ગલીએ ગલીએ ફરે છે પીડિત પરિવારોના સભ્યો પણ અહીંયા ગલીએ ગલીએ ફરે છે અને બધા જ લોકો પોતાનો ધંધો મૂકીને હાથ જોડવા નીકળ્યા છે, કારણ કે ન્યાયની લડાઈ છે। આપ પણ સાથ આપજો।